અવસર સુખ દુઃખ તો સંતો માથે હોય, ભક્તો માથે હોય, બધાય માથે હોય. પણ ભજનો સાંભળીએ ને અને માં ભગવતીના ગુણગાન સાંભળીને તો આપણું દુઃખનો વિહાર થાય, દુઃખ હળવું થાય. આ ભજન રાખવાનું કારણ શું ખબર? આપણે હળવા થઈ જાય. આપણને એમ ન થાય કે આપણી માથે દુઃખ પીડ્યું છે. બધાને યાદ કરીને તો આપણું થોડુંક હળવું થાય. નાના ભાઈ બધાય માથે દુઃખ પડે છે. આવું દુઃખ આપણા ધીરા ભગત માથે પડેલું અને યુવાન દીકરો જેનો પોતે 4 ધામની યાત્રાએ ગયા છે, 68 તીર્થની યાત્રાએ ગયા છે અને છેલ્લે પોતાનું વતન યાદ આવે છે કે મારો દીકરો શું કરતો છે, મારી પત્ની શું કરતી છે, મારી માં શું કરતી છે. અને છેલ્લે પોતે વતન બાજુ વળે છે તો પોતે યાત્રાએ નીકળ્યા હતા. એને 25 વર્ષ વીતી ગયા હતા. દીકરો 25 વર્ષનો થઈ ગયો હતો, યુવાન થઈ ગયેલો દીકરો. અને મજૂરી કામ કરવા જતા માં દીકરો એમાં સર્પદંશ થયો વાલા અને દીકરાનું અવસાન થયું. ગામના લોકોએ નક્કી કર્યું કે ના, બાપ તો હાજર નથી પણ હાલો આપણે બધી એની ક્રિયાક્રમ કરી નાખીએ. નનામી બાંધી અને ગામના લોકો વડીલો બધા હતા એ આગળ થયા ને હાલ્યા. હવે ઝાપે જે આવ્યા ને તો આમથી ધીરા ભગત 25 વર્ષની યાત્રા પૂરી કરીને ઝાપે આવ્યા. ખબર નથી કે મારો દીકરો છે, ખ્યાલ નથી પોતાને, પણ પોતાને ખબર પડી ગઈ કે મારું ગામ છે, કોઈ રામચરણ પામ્યું છે એટલે મારી ફરજ બને, મારે શમશાને જવું જોઈએ, પૂછાય નહીં કોઈને. અને પોતે ડાગુની પાછળ ધીમે ધીમે હાલતા થઈ ગયા. શમશાને ગયા, ચિતા ખડકાણી, દા દેવાઈ ગયો, સબ હળગવા માંડ્યું, બળીને ખાક થઈ ગયું. ડાગુ લોકો નાઈ ધોઈને ઘર બાજુ પાછા વળવા માંડ્યા. છેલ્લે એક ડાગુને પૂછ્યું ભગતે કે ભાઈ ગામમાંથી કોણ રામચરણ પામ્યું છે? ડાગુ પણ ઓળખતો નથી, કેમ કે 25 વર્ષનો વાણા પાઈ ગયેલા એટલે ઓળખાણ મટી ગયેલી. કીધું ભાઈ અમારા એક ભગત હતા, ધીરા ભગત, એમનો એકનો દીકરો હતો, આ એની ચિતા જલે છે, જેને મળવા આવતા હતા 25 વર્ષ. ચિતા માથે ઉભેલા, શમશાનમાં ઉભેલા અને ન્યા વાણી લખી વાળા ભજન ન્યા લખાણું છે, મહાણમાં લખાણું છે. બાજુમાં જોયું ને બધું બળીને ખાક થઈ ગયું હતું, પણ લાકડા થોડાક પીડ્યા હતા, એમાંથી ધુવાડાના ગોટા નીકળતા હતા. અને પછી વાણી ધીરા ભગત લખ્યો, શમશાનમાં બેઠા બેઠા લખ્યો, સંસાર ધુવાડાના, સંસાર ધુવાડાના એ બાચકા આજે આવે નહીં કોઈ, અરે આવે નહીં કોઈ. રંગ પતંગ નો ઉડી જશે, રંગ પતંગ નો ઉડી જશે. તેરા ભગત આને પતંગ કીધી, આ દેહ ને પતંગ કીધી. આના ઘણા નામ છે દેહના. પતંગ કેવી ખબર? આનો રંગ એક નો હોય, બચપન, યુવાની, બુઢાપો, 3 રંગ ફરે. આને રંગ પતંગ નો ઉડી જશે, રેસે જેમાં આંકડાનો થોર, રેસે જેમાં આંકડાનો થોર, હેતે હરીનો હેતે
ધેરા વખત કે બસ આજનો દી રળિયા હમણો, કાલે તો આપણે શિરઘાત. આજે મોહન બાપા ગયા તો કાલે તમારો ને મારો વારો છે. એટલે આજનો દી જ રળિયામણો છે. માળી હોય ને ફૂલ વીણવા જતો હોય, પછી ખીલેલું ફૂલ તોડી લે, પાસે કલી હોય ને વિચાર કરતી હોય મારું કાલે આપણે ખીલી જાવ, આપણને લઈ લે. આજે આ ફૂલ ખીલી ગયું તો એને લઈ લીધું માળીએ, તો મોટો માળી તો મારો નાથ છે, ઠાકર છે. જેને ફૂલ સારું લાગે ફૂલ લઈ. લાખા ફુલાણી એમના રાણી અને દીકરી બધા વાતો કરે છે, 24 કલાકની વાતો કરે છે. કોઈ લાખા ફુલાણી કે છે તો રાણી કે નહીં, એવું બધું નથી કાંઈ. પણ આમાં તો કાંઈ નક્કી ન હોય, ઘડી બે ઘડીમાં હું થઈ જાય. તો દીકરી કે બાપુ તમારી બધી વાત સાચી, પણ આંખ છે ને એનો ખુલે ને જો પાછી દેવાય કે ન દેવાય એનું કઈ નક્કી નથી બાપુ. તો એ દાસી પાસે ઊભી હતી, બેઠી બેઠી બધું સાંભળતી હતી. કીધું બાપુ મને કાંક કહો તો 2 શબ્દો કહું. બેટા તારો અધિકાર છે કે. તો બાપુ આ શ્વાસો નાભીથી ઉપડ્યો ને એ પાછો બેહે કે નો બેહે ન્યા વિચાર કરો ને, ત્યાંથી હાલો ને. એમ આજનો ઘડી રળિયામણી છે. આજે આપણે મળ્યા છીએ, કાલે મળીએ ન મળી કઈ નક્કી ન હોય. એટલે આ સમયને કાયમ યાદ રાખો, અને મૃત્યુને આખો દી મેં 2 વાર તો યાદ કરવું, જો મજા આવે. પછી આપણે મોતને યાદ નથી કરતા ને એટલે બેભાના થઈ ગયા છે. એમાં પાછી માયા મા ભગવતીની દોડ હમણે આવો જોવો થાવ. આવો ફુગાવો કોઈ દી આપણે જોયો જ નથી. આ 15-20 વર્ષમાં ક્યાંથી ફુગાવો આવ્યો માતાજીનો? હા 25 આજ 20-25 વર્ષ પહેલા, 20-25 વર્ષ પહેલા ખાલી માણા રૂપિયા ભજનમાં રૂપિયા દેવા પડતા ને 3500 ને જો તો 4000 માનો બળ કરી કરીને કહી દીધું માન આપે. એ તેડી દીધું ધક્કા ખાવા. એવો એક સમય હતો, પણ આજે ખૂબ માતાજીની દયા છે અને બધાને હરખાય છે, સારું છે. માની કૃપા થઈ ગઈ બધાય માથે. પણ વિકતે વાપરજો ને, ખંતેથી ખાઈજો, કોકને ખવડાવજો. મા ભગવતીનું જે દિવસ છે, અવસર છે, એને યાદ રાખજો. બસ આજનો દિન રળિયામણો, કાલે આપણે શિરઘાત, એ કાલે આપણો શિરઘાત. હે તે હરી
મીઠા બોલા માનવી જદી જગત છોડી જાહે તેથી કાગા એની કાન ઘરો ઘર મંડાહે ભલાઈ વાળા માણા હોય ને એને યાદ કરે જગત શ્વાસ વાળા માણસ હોય ને યાદ કરે એવા મોહન બાપાને શ્રદ્ધાંજલિ આપણે આપી બધાય ભજનો માં ભગવતીના ભાવ આ બધી શ્રદ્ધાંજલિ સેવા આ પોતાના આત્માને શ્રદ્ધાંજલિ દેવાય છે આપ બધા વતી આપ સાંભળો છો અમારી કરતા તો તમે મહાન છો શ્રવણ ભક્તિ લઈને બેઠા છો અમારી પાસે એ નથી જો તમને સંભળાવીએ ખાલી સાંભળીએ નહીં પોતે ને પોતે સાંભળવા મળે તો ભારે મજા આવી જાય તો કામ થઈ જાય પણ ન સાંભળીએ તમને કીધે રહે કે આમ કરજો આમ કરજો આમ કરજો